આજે મારી દીકરી આવે છે ને તો એને મનપસંદ જમવાનું બનાવજે. હા તો એના ભાવતું હું ઊંધિયું પૂરી બનાવી નાખું. હા કેમ છે મમ્મી? સારું છે હો, બેસ અહીંયા. દીદી તમે આવી ગયા, લ્યો તમારા માટે હું પાણી લેતા આવું. અને આજે તો મેં તમારું ફેવરિટ જમવાનું બનાવ્યું છે. ના ના ભાભી, મારે કાંઈ ખાવું નથી. મમ્મી તમે આ જમીનના મકાનના ખાલી ભાગ પાડી દો. હું કઈ રીતે ભાગ પાડું? ઈ તો તારે તારા સાસુ સસરાને કહેવા જોઈએ ને. અરે હું ઈ ઘરની વાત નથી કરતી, હું આ ઘરની વાત કરું છું. આમાં મને ભાગ આપી દો. કેવી વાત કરેસ તું? આ ઘર તો મારા વહુ ને દીકરાનું છે. જમીન મકાનમાં છોકરીઓનો ભાગ હોય છે, મને મારો ખાલી ભાગ આપી દો. હા તો એક વાત કે મને, જ્યારે તારા પપ્પા બીમાર પડ્યા હતા અને તારા ભાઈ ભાભીએ કીધું તું કે તમે આવો કામ છે, તો ત્યારે તું ક્યાં હતી? ત્યારે તો હું નહોતી આવી, મને ખબર છે, પણ મારે ખાલી મારો ભાગ જોઈએ. હા તો તું મારી શરત પૂરી કર તો તને ભાગ આપી દઉં. કેવી શરત? જો તારા પપ્પાને ઓપરેશન કરાવ્યું એના 5 લાખ થયા છે તો એમાંથી અડધા તું આપી દે, અને મારો ને તારા પપ્પાનો ખર્ચો 30,000 છે તો એમાંથી 15,000 તું આપી દે, અને મહિનામાં 15 દિવસ હું અહીંયા રહીશ ને 15 દિવસ તારી ભેગું રહીશ. બોલ, મંજૂર છે? મમ્મી આ કેવી વાતો કરો છો? હા તો હું તારા સાસુને કહીશ કે એને એની દીકરીનો ભાગ આપી દો. મારા નણંદને કાંઈ થોડી બધું આપવાનું હોય, બધું કામ તો અમે કરીએ છીએ. હા તો હવે સમજી ગઈ ને? તો અહીંયા તે તારા ભાઈ ભાભીનું જ છે બધું ને, એ લોકોને જો મન થશે તો તને આપી જ દેશે જે જોઈતું હોય.